गुड मॉर्निंग फ्रेंड्स। तो आज આપણે અભિસ્થાનનું નિર્ધારણ એના માટે વાત કરવાના છીએ। અહીંયા આગળ અભિસ્થાનનું નિર્માણ એ કઈ રીતે થતું હશે એટલે કે આપણે ગઈ વખતે જે લેક્ચર હતું એની અંદર ચર્ચા કરીને આવ્યા કે જે CH3 છે ઓર્થોપેરા આપે છે નિપજ અને જે વલય ઉપર જો NO2 સમૂહ ગોઠવાયેલો હોય તો મેટા નિપજ આપે છે। તો આવું કઈ રીતે શક્ય બની શકે? શા માટે NO2 ઓર્થોપેરા નિપજ ના આપે અને શા માટે જો વલય ઉપર CH3 ગોઠવાયેલ હોય તે મેટા નિપજ ના આપે? આવું શા માટે થતું હશે અથવા આ સ્થાન પર્ટિક્યુલર સ્થાન શા માટે નક્કી હશે? તો એ આપણે અહીંયા આગળ જોવાનું છે આજે કે એનું સ્થાન કઈ રીતે નક્કી થતું હશે વિસ્થાપન વખતે કે તે જોઈએ। તે પહેલા સૌપ્રથમ કે જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થતી હોય ત્યારે જે તેનો વેગ છે એ કોના ઉપર આધાર રાખતો હશે? તો કે ભાઈ સંક્રાંતિ અવસ્થા અને ધરાસ્થિતિ વચ્ચે જે શક્તિનો તફાવત હોય તેના ઉપર આધાર રાખતો હશે। એટલે કે ઇન શોર્ટ કે જે વિસ્થાપનનો વેગ છે એ સિગ્મા સંકીર્ણ ઉપર આધાર રાખતો હશે, કારણ કે સિગ્મા સંકીર્ણ બનવા સુધીનો જે તબક્કો છે તે ધીમો અને વેગ નિર્ણાયક તબક્કો છે। તો અહીંયા આગળ જે આપણે આગળ વાત કરી તે રીતે કે ગ્રાફની અંદર જોઈએ કે વિસ્થાપન જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનનો જે વેગ છે તે પ્રક્રિયકો અને જે મધ્યવર્તી જે છે કે મધ્યવર્તી સક્રિયકરણ શક્તિ, તો મધ્યવર્તી અથવા વચગાળાની જે સક્રિયકરણ શક્તિ છે હું એને AF સ્ટાર આપું તો કે આ બંને વચ્ચે જે શક્તિનો તફાવત હશે તેના ઉપર આધાર રાખતો હશે। હવે કે જે આ તફાવત છે કે આ તફાવત જેટલો ઓછો હશે, અહીંયા આગળ આ સક્રિયકરણ શક્તિનો તફાવત જેટલો ઓછો હશે તેટલી પ્રક્રિયા સરળતાથી થશે, એટલે કે એ જે એટલી શક્તિ ઓછી જરૂર પડશે અને પરિણામે પ્રક્રિયા સરળતાથી થશે। પણ જો એ ઊંચો હશે, જો શક્તિનો તફાવત વધારે હશે તો પ્રક્રિયા ઝડપથી થશે નહીં। તો અહીંયા આગળ કોઈ વખતે કે જે આ વચગાળાની જે સ્થિતિ છે એની શક્તિનું માપન કરવું ઘણી વખતે મુશ્કેલ પડે છે। તો એ વખતે શું કરવું? તો અહીંયા આગળ કે એ વખતે સિગ્મા સંકીર્ણ જે છે એ સિગ્મા સંકીર્ણને ધ્યાનમાં લેવામાં આવે છે કે આ બંને વચ્ચે જે શક્તિનો તફાવત હોય તેના આધારે પ્રક્રિયા થતી હશે અથવા તેના આધારે વેગ મળતો હશે। હવે અહીંયા આગળ કે જે સિગ્મા સંકીર્ણ છે તો કે જેટલો સ્થાયી હશે તેટલો તે નિપજ સરળતાથી આપશે। તો અહીંયા આગળ સિગ્મા સંકીર્ણ કઈ રીતે સ્થાયી બને છે તેના માટે આપણે આગળ વાત કરવાની છે અને જે સ્થાયી હશે તો એ પ્રમાણે ઓર્થો મેટા કે પેરા નિપજ આપશે। અને શા માટે સિગ્મા સંકીર્ણ જ લઈએ છીએ? કારણ કે જ્યાં મધ્યવર્તી જે સક્રિયકરણ શક્તિ છે એ અને સિગ્મા સંકીર્ણની જે શક્તિ છે એ બંનેની શક્તિ ઘણી મળતી આવે છે, પરિણામે જે શક્તિનો તફાવત છે એ પ્રક્રિયકો અને સિગ્મા સંકીર્ણ વચ્ચે જે શક્તિનો તફાવત છે તેને ધ્યાનમાં લઈ અને અહીંયા આગળ વેગ નક્કી કરવામાં આવે છે। તો હવે આપણો જે મેઇન પોઈન્ટ જે છે કે આપણે આગળ વાત કરી તે જ છે બધું કે જેટલો શક્તિનો તફાવત ઓછો હશે તેટલો પ્રક્રિયા વિસ્થાપનનો દર વધુ હશે। આ ઉપરાંત કે વચગાળાની સ્થિતિ શક્તિનું સીધું માપન થતું નથી, તો શું કરવું? તો કે જે સિગ્મા સંકીર્ણ છે એને ધ્યાનમાં લેવામાં આવે છે કારણ કે બંનેની શક્તિ મળતી આવે છે। આમ હવે આગળ કે ઓર્થોપેરા હોય તો કે વલયને સક્રિય બનાવે છે, જ્યારે મેટા હોય એ વલયને અક્રિય બનાવે છે। તો આ કઈ રીતે શક્ય બનશે? તો એના માટે અહીંયા આગળ કે વિસ્થાપકોની અસર અભિસ્થાન અસર એ સંસ્પંદન સૂત્ર દ્વારા અથવા પ્રેરક અસર દ્વારા સમજાવી શકાય છે। તો અહીંયા આગળ ટોલ્યુઇનની અંદર જે મિથાઇલ સમૂહ જે છે એક તો પ્રેરક અસરને લીધે ઓર્થો મેટા પેરા સ્થાન આપે છે। પ્રેરક અસર કઈ રીતે? તો આપણને ખ્યાલ છે કે જે ટોલ્યુઇન જે છે, ટોલ્યુઇન ઉપર જે બેન્ઝીન વલય ઉપર જે CH3 છે એ ઇલેક્ટ્રોન દાતા છે અને ઇલેક્ટ્રોન દાતા હોવાથી એ તો આપણે જોઈએ જ છે। ઇલેક્ટ્રોન દાતા કઈ રીતે? તો કે તે પ્રેરક અસર બતાવે છે, પરિણામે તે ઇલેક્ટ્રોન દાતા છે। અને કે ઇલેક્ટ્રોન દાતા છે તો એટલું તો આપણે જોયું જ છે કારણ કે બેન્ઝીન ઉપર જેટલા ઇલેક્ટ્રોન વધારે હશે તેટલો તે E+ ને સરળતાથી ખેંચી શકશે અથવા E+ એટલો સરળતાથી અટેક કરશે એના ઉપર, તો એટલું તો જોઈએ જ છે। તો હવે પ્રેરક અસર તો છે જ, આ સિવાય સંસ્પંદન અસર કઈ રીતની હશે? તો એના માટે જોઈએ કે સૌપ્રથમ અહીંયા ઓર્થો મેટા અને પેરા માટે દર્શાવેલું છે, બેન્ઝીન ઉપર CH3 છે। તો જ્યારે પેરા માટે વાત કરીએ તો કે પેરા ઉપર અહીંયા આગળ વાય એટલે કે આપણો જે ઇલેક્ટ્રોન અનુરાગી જે છે દરેકમાં દાખલ થયેલો બતાવેલો છે। હવે શું થશે? તો કે અહીંયા આગળ 3 ત્રિબંધ હશે, જ્યારે વાય દાખલ થશે ત્યારે અહીંયાથી ઇલેક્ટ્રોન નીકળી જશે
અને જ્યાંથી ઇલેક્ટ્રોન નીકળે ત્યાં આગળ પ્લસ વીજભાર આવશે, જ્યાંથી ઇલેક્ટ્રોન નીકળે ત્યાં પ્લસ વીજભાર આવશે. તો આ પહેલું આપણું સંસ્પંદન સૂત્ર. હવે કે આ ઇલેક્ટ્રોન ગતિશીલ છે તો એ કોઈ જગ્યાએ સ્થાયી રહેતા નથી. તો શું કરશે? તો કે આ જ્યાં પ્લસ છે ને ઇલેક્ટ્રોનની ઘટ છે ત્યાં આગળ આ બાજુવાળા જે ઇલેક્ટ્રોન છે અંદર આવશે, આ પ્લસને પોતાના ઇલેક્ટ્રોન આપશે, પરિણામે અહીંયા બંધ બનાવશે બાજુમાં. અને અહીંયાથી ઇલેક્ટ્રોન નીકળે છે, જ્યાંથી ઇલેક્ટ્રોન નીકળે છે ત્યાં પ્લસ વીજભાર આવશે, તો આ પ્લસ વીજભાર દર્શાવે છે. એ જ પ્રકારે અહીંયા આગળ દ્વિબંધ જે પહેલાં જે હતો એ જ પ્રકારે દર્શાવી દીધો છે, જે હતો એ જ. ત્યારબાદ એના પછી ત્રીજું કે આ જે ત્રીજો બંધ છે એ કે હું શું કરવા બાકી રહ્યું, તો એ પોતાના ઇલેક્ટ્રોન આપશે અને પરિણામે બંધ અહીંયા બનાવશે, જો દર્શાવેલો છે. અને જ્યાંથી ઇલેક્ટ્રોન નીકળે છે, અહીંયાથી ઇલેક્ટ્રોન નીકળે છે તો પ્લસ વીજભાર અહીંયા આવશે, તો પ્લસ વીજભાર દર્શાવે છે, બાકીનો ઇલેક્ટ્રોન એઝ ઇટ ઇઝ પરિસ્થિતિમાં. તો આ રીતે પેરા અટેકની અંદર આપણને 3 સંસ્પંદન સૂત્રો પ્રાપ્ત થાય છે. એ જ પ્રકારે મેટા અટેક માટે અહીંયા આગળ મેટા સ્થાન છે. જો ધારો કે અહીંયા આગળ જે દ્વિબંધ છે અહીંયા આગળ હશે તો દ્વિબંધ નીકળી અને વાય સાથે બંધ બનાવ્યો, બંધ જે ઇલેક્ટ્રોન છે એ નીકળી ગયા, પરિણામે પ્લસ વીજભાર અહીંયા આગળ આવશે. હવે સેમ આગળની કન્ડિશન કે બાજુવાળા જે ઇલેક્ટ્રોન છે એ પોતાના ઇલેક્ટ્રોન આપશે, પરિણામે ત્યાં આગળ બંધ બનશે. અને જ્યાંથી ઇલેક્ટ્રોન નીકળે છે ત્યાં આગળ પ્લસ વીજભાર આવશે. તો આ રીતે બીજા ઇલેક્ટ્રોન માટે આપણને સંસ્પંદન સૂત્ર પ્રાપ્ત થયું. ફરીથી કે આ જે ત્રીજા ઇલેક્ટ્રોન છે જે એ પોતાના ઇલેક્ટ્રોન આપશે, પરિણામે બંધ બનાવશે, અહીંયા દર્શાવી દીધું. પણ જ્યાંથી ઇલેક્ટ્રોન નીકળે છે ત્યાં પ્લસ વીજભાર આવી ગયો, તો આ રીતે પ્લસ વીજભાર દર્શાવી દીધો. તો આ મેટા અટેક માટે 3 સંસ્પંદન સૂત્રો મળે છે. આ જ રીતે પેરા માટે પણ સંસ્પંદન સૂત્રો, ઓર્થો માટે સંસ્પંદન સૂત્રો સેમ આ જ પ્રકારે 3 મળશે. તો કે આમાં અલગ શું છે? એટલી તો આપણને ખ્યાલ છે કે જેટલા સંસ્પંદન સૂત્રો વધારે છે તેટલી પ્રક્રિયા સરળતાથી થશે. તો કે આમાં અલગ શું છે? તો અલગ અહીંયા આગળ કે જે ટી વડે દર્શાવેલ છે, જે ટી વડે દર્શાવેલ છે, તો જે ટી વડે એટલા માટે દર્શાવ્યું છે કારણ કે અહીં આગળ જે CH3 છે એના જોડે જે કાર્બન જોડાયેલો છે ત્યાં આગળ પ્લસ વીજભાર છે. CH3 જોડે જે કાર્બન જોડાયેલો છે તેના પર પ્લસ વીજભાર છે. અને આ જો C+ હોય તો એવા બીજા કેટલા કાર્બન જોડાયેલા છે? આ જો વચ્ચેવાળો જે C+ હોય તો એના સાથે બીજા કેટલા કાર્બન જોડાયેલા છે? એક ઉપરનો અને ત્યારબાદ બીજા 2 બેન્ઝીનવાળા 2 કાર્બન. આ રીતે ટોટલ 3 કાર્બન, C+ સાથે 3 કાર્બન જોડાયેલા હોવાથી આ જે સંસ્પંદન સૂત્ર છે તેની અંદર C+ તૃતીયક કાર્બોકેટાયન બનાવે છે. અને આપણને ખ્યાલ છે કે સૌથી વધારે કાર્બોકેટાયન જે સૌથી વધારે સ્થાયી છે તે કયું છે કે તૃતીયક કાર્બોકેટાયન વધુ સ્થાયી છે. તો પેરા અટેક માટે આ પ્રકારે સ્ટ્રક્ચર મળે છે. ત્યારબાદ આની અંદર મેટા અટેક માટે CH3 ની બાજુમાં જે કાર્બન છે એના પર પ્લસ વીજભાર આવતો નથી, તો આમાં આવું સંસ્પંદન સૂત્ર મળતું નથી. જ્યારે પેરાની અંદર પણ અહીં આગળ CH3 છે એના બાજુવાળા કાર્બન ઉપર C+ આવે છે અને જે C+ છે તૃતીય કાર્બોકેટાયન હોવાથી વધુ સ્થાયી છે. આમ જેટલું વધુ સ્થાયી હશે તેટલું તે નિપજ સરળતાથી આપશે. તો આ જે CH3 છે, CH3 માટે સંસ્પંદન સૂત્ર ઉપરથી કહી શકાય કે પેરા અટેક અને ઓર્થો અટેક શક્ય બની શકે છે. આપણે જે અત્યારે આગળ વાત કરી તે રીતે કે જે ઓર્થોપેરા જે છે એમાં વિસ્થાપિત મધ્યવર્તીઓની શક્તિ એ મેટા કરતાં ઓછી હોય છે. જેટલી મધ્યવર્તીની શક્તિ ઓછી હશે, જેટલી સિગ્મા સંકીર્ણની શક્તિ ઓછી હશે તેટલો તે સરળતાથી નિપજ આપશે. અને શક્તિ ઓછી હશે પરિણામે સ્થાયી હશે, અથવા સ્થાયી હશે પરિણામે શક્તિ ઓછી હશે. અને જે બેન્ઝીન છે એ બેન્ઝીનના મધ્યવર્તીઓ કરતાં પણ ઓછી હોય છે. તો અહીંયા આગળ શક્તિ વલય આલેખ દર્શાવેલો છે. આના માટે અહીંયા આગળ શક્તિ વલય આલેખ આ પ્રકારે કે જોજો કે અહીંયા જે સિગ્મા સંકીર્ણ છે કે જેટલું સિગ્મા સંકીર્ણ સ્થાયી, તો જુઓ કે અહીંયા પેરા જે છે વધારે સ્થાયી છે, ત્યારબાદ એના પછી ઓર્થો વધારે સ્થાયી છે નીચી શક્તિમાં, ત્યારબાદ એના પછી મેટા અને ત્યાર પછી બેન્ઝીન. તો કે સૌથી ઓછી શક્તિ ધરાવતું કયું છે? પેરા. કોના કારણે? કે C+ જે તૃતીય કાર્બોકેટાયન આવે છે એના કારણે વધુ સ્થાયી છે. સંસ્પંદન સૂત્ર જે એના કારણે સ્થાયી છે અને પરિણામે એમાં નિપજ વધારે મળે છે. તો આ રીતે ઓર્થોપેરા નક્કી થાય છે. હવે એના પછી કે જે મેટા નિર્દેશક સમૂહો છે તો આપણને ખબર છે કે વલયને અક્રિય બનાવે છે અને
એમાં એક બીજી બાબત કે જે આગળનો જે સિગ્મા સંકીર્ણ જોયું તેની અંદર ફક્ત એક જ ધનભાર હતો, ફક્ત એક જ ધનભાર હતો. જોઈએ આગળ કે અહીંયા આગળ ફક્ત એક જ ધનભાર હતો. જ્યારે હવે જે NO2 હશે તો NO2 ની અંદર શું થશે કે બે ધનભાર થશે. એક તો વલયની અંદર જે CH3 માં હતો એ પ્રકારે, અને બીજો નાઇટ્રોજન ઉપર જે ધનભાર હશે, અને પરિણામે તે એકબીજા વચ્ચે અપાકર્ષણ કરશે અને વચગાળાની જે સ્થિતિ હશે, જે સિગ્મા સંકીર્ણ હશે તેને અસ્થાયી બનાવશે. પરિણામે મેટા જે અક્રિયકારક સ્થિતિ છે એની અંદર મેટા સ્થાન વધારે જોવા મળે છે. તો અહીંયા આગળ ફરીથી સંસ્પંદન સૂત્રો જોઈએ NO2 માટે કઈ રીતે. તો આપણે જે આગળ વાત કરી તે રીતે કે આગળ જે પ્લસ વીજભાર છે પ્લસ વીજભાર 2 છે. એક તો અહીંયા આગળ બી પ્લસ વીજભાર છે અને આ ઉપર NO2 ઉપર નાઇટ્રોજન ઉપર પણ પ્લસ વીજભાર છે. એટલે કે બંને જેટલા પ્લસ વીજભાર વધારે હશે, અહીંયા આગળ નજીક હશે તેટલું અપાકર્ષણ વધારે થશે અને પરિણામે અપાકર્ષણ થશે તો તે સ્થાયી બનશે નહીં અને પરિણામે નિપજ ઓછી આપશે. તો અહીંયા આગળ જોઈએ કે કઈ રીતે સંસ્પંદન સૂત્રો પ્રાપ્ત થાય છે. તો કે NO2 સૌપ્રથમ દાખલ થશે. જ્યારે NO2 દાખલ થશે ત્યારે NO2 તો છે જ, ત્યારબાદ Y જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગી દાખલ થશે ત્યારે શું થશે તો કે જે આ બંને ઇલેક્ટ્રોન જે છે એ Y સાથે બંધ બનાવશે. જ્યાંથી ઇલેક્ટ્રોન નીકળશે ત્યાં પ્લસ વીજભાર. ફરીથી હવે કોનો વારો તો કે બાજુવાળા ઇલેક્ટ્રોનો તે અહીંયા આગળ બંધ બનાવશે અને જ્યાંથી ઇલેક્ટ્રોન નીકળે છે ત્યાં પ્લસ વીજભાર આવશે અને બીજા જે ઇલેક્ટ્રોન છે એમના એમ દર્શાવી દીધા છે. ત્યારબાદ ફરીથી કે આ જે પ્લસ વીજભાર છે ત્યાં આગળ આ બાજુવાળા ઇલેક્ટ્રોન જશે તો ત્યાં આગળ બંધ બનાવશે, દર્શાવ્યો છે. અને ત્યારબાદ કે અહીંયા આગળ જે બંને ઇલેક્ટ્રોન છે નીકળે છે, પરિણામે પ્લસ વીજભાર અહીંયા આવશે તો અહીંયા પ્લસ વીજભાર આવશે, દર્શાવેલું નથી પણ આવશે, અહીંયા આગળ પ્લસ વીજભાર આવશે. તો આ પેરા અટેક માટે સંસ્પંદન સૂત્રો, આ રીતે મેટા અટેક માટે અને આ રીતે ઓર્થો અટેક માટે સંસ્પંદન સૂત્રો પ્રાપ્ત થાય છે. હવે આગળ નોંધવા જેવો પોઈન્ટ એ છે કે આપણે જે આગળ ચર્ચા કરી તે જ કે ઓર્થો પેરા સ્થાનની અંદર અહીંયા આગળ ટી વડે જે દર્શાવેલ છે, જુઓ કે ટી વડે દર્શાવેલ અહીંયા આગળ આ જે દર્શાવેલ છે કે નાઇટ્રોજન ઉપર પ્લસ વીજભાર આવે છે અને નીચે વલયમાં પણ પ્લસ વીજભાર આવે છે જે એકબીજાની કમ્પ્લેટ નજીક છે અને પરિણામે અપાકર્ષણ અનુભવે છે અને પરિણામે ઓર્થો સ્થાન જોવા મળતું નથી. એ જ પ્રકારે પેરા અટેક છે તો પેરા અટેકમાં પણ એક એવું બંધારણ મળે છે કે નાઇટ્રોજન ઉપર પ્લસ વીજભાર અને એના તરત જ કાર્બન ઉપર પ્લસ વીજભાર, પરિણામે અપાકર્ષણ થાય છે અને અપાકર્ષણને કારણે અસ્થિર બને છે અને પરિણામે આ સ્થાન જે છે એ પસંદગી બનતું નથી. તો મેટા અટેક માટે આવું થતું નથી. N+ની જોડે જે બીજો કાર્બન છે ત્યાં આગળ કોઈ જગ્યાએ C+ છે નહીં અને પરિણામે મેટા અટેક જે છે એ વધુ પસંદગીકારક બને છે NO2 માટે, NO2 ગોઠવાયેલ હોય ત્યારે. તો હવે કે આનો શક્તિ વલય આલેખ કઈ રીતે બતાવી શકાશે, તો આ જે છે આગળ ચર્ચા કરીએ તો આનો શક્તિ વલય આલેખ કે સૌ પ્રથમ બેન્ઝીન જે છે એ પ્રક્રિયા સરળતાથી આપે છે મેટા કરતાં, તેની સક્રિયકરણ શક્તિ ઓછી છે. ત્યારબાદ મેટા સ્થાન, ત્યારબાદ જે છે કે ઓર્થો સ્થાન અને ત્યારબાદ પેરા સ્થાન. તો આ રીતે અહીંયા આગળ આપણે મેટા સ્થાન નક્કી કરી શકીએ છીએ. હવે બીજો એક પોઈન્ટ કે હેલોબેન્ઝીન એટલે કે બેન્ઝીન ઉપર ક્લોરીન ગોઠવાયેલો હોય તો કે બેન્ઝીન કરતાં ઓછા ક્રિયાશીલ છે. શા માટે? અને બીજું કે આ જે છે ઓર્થો પેરા નિર્દેશક છે. તો આ કઈ રીતે શક્ય બને? તો આગળ એના માટે કે અહીંયા બી પ્રેરક અસર અને સંસ્પંદન અસર બંને સમજાવી શકાય છે. પ્રેરક અસર કઈ રીતે? તો કે પ્રેરક અસર અહીંયા આગળ જે છે કે હેલોજન પ્રેરક અસર, તો કે હેલોજન જે છે પ્રેરક અસર કોને કહી શકાય? તો કે જે Cl છે એ વિદ્યુત ઋણતાના તફાવતને કારણે ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચેલા રાખશે. જે Cl જે છે એ પોતાના ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચેલા રાખશે. આ બાજુવાળા જે કાર્બન છે એના પરથી પણ ઇલેક્ટ્રોન ખેંચેલા રાખશે. આ જે છે પ્રેરક અસર. આ સિવાય પણ F5 ની અંદર પ્રેરક અસર માટે ઇન્ડક્ટિવ ઇફેક્ટ કરીને વિડીયો મૂકેલો છે તો એ જોઈ લેવો. પ્રેરક અસર કોને કહી શકાય કે Cl જે છે પોતાના એ બાજુના કાર્બન ઉપરથી ઇલેક્ટ્રોન કઈ રીતે ખેંચે છે વિદ્યુત ઋણતાના તફાવતને આધારે. તો F5 માટે વિડીયો મૂકેલો છે, જોઈ લેવો કે પ્રેરક અસર કોને કહી શકાય. અને
આમ જે ઇલેક્ટ્રોન અનુરાગી જે વિસ્થાપન જે છે એ વલય ઉપર જે થાય છે તે વિલયને અક્રિય બનાવે છે. અગર જે Cl જે છે પોતાના એ C+ ઉપરથી પણ જે કાર્બન છે એના પરથી પણ ઇલેક્ટ્રોન બાજુવાળા કાર્બન પરથી ઇલેક્ટ્રોન ખેંચી લેશે અને પરિણામે શું થશે, ઇલેક્ટ્રોન ખેંચી લેશે તો અહીંયા ઇલેક્ટ્રોનની ઘટ થશે. અહીંયા આગળ ઇલેક્ટ્રોનની ઘટ થાય તો એ તો આપણે જોઈતું જ નથી. વલય ઉપર ઇલેક્ટ્રોન વધારે હોય ત્યારે જ E+ દાખલ થશે. તો આમ તે જે એની પ્રેરક અસર છે તેના કારણે વલયને અક્રિય બનાવે છે. અને બીજી બાજુ શું છે કે હેલોજનમાં રહેલું ઇલેક્ટ્રોન યુગ્મ એરોમેટિક વલયને પોતાના ઇલેક્ટ્રોન આપે છે. Cl જે છે કે Cl જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. જે ક્લોરીન જે પરમાણુ છે એ શું કરે છે, પોતાના જે વધારાનું જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એરોમેટિક વલયને આપે છે. પરિણામે તે અહીંયા આગળ ધનભાર જે પ્રસ્થાપિત કરે છે એના પરિણામે અહીંયા ઓર્થોપેરા સ્થાન પ્રાપ્ત થાય છે. કે આ પોતાના ઇલેક્ટ્રોન આપશે, સંસ્પંદનના અસરને આધારે જોઈએ તો કે આ પોતાના ઇલેક્ટ્રોન આપશે તો અહીંયા આગળ જે પ્લસ વીજભાર જે છે આપણે જે આગળ CH3 ની અંદર વાત કરીને આવ્યા તે કે Cl ની નજીક અથવા CH3 ની નજીક બાજુના કાર્બન ઉપર C+ વીજભાર પ્રસ્થાપિત થાય છે અને પરિણામે વધારે સ્થાયી બને છે. વધારે સ્થાયી કઈ રીતે, તો કે આ પોતાના ઇલેક્ટ્રોન આપે છે. જ્યારે પ્લસ વીજભાર અહીંયા વચ્ચે આવે ત્યારે પોતાના ઇલેક્ટ્રોન આપશે. જ્યારે પોતાના ઇલેક્ટ્રોન આપશે ત્યારે વધારાનું સહસ્પંદન સૂત્ર અહીંયા બાજુમાં બંધ બનાવશે અને C ઉપર શું આવશે, પ્લસ વીજભાર આવશે. એટલે કે ટોટલ પેરા અટેક માટે જ્યારે સામાન્ય રીતે ત્રણ સંસ્પંદન સૂત્રો મળે પણ અહીંયા આગળ ક્લોરીન પરમાણુ પોતાના ઇલેક્ટ્રોન આપતો હોવાથી તે 4 સંસ્પંદન સૂત્ર આપે છે. એવા પેરા અટેક માટે અને ઓર્થો અટેક માટે 4 સંસ્પંદન સૂત્રો પ્રાપ્ત થાય છે. જ્યારે મેટા માટે આ પ્રકારે કોઈ સંસ્પંદન સૂત્ર મળતું નથી. પરિણામે કે પ્રેરક અસરના લીધે તે વલયને અક્રિય બનાવે છે હેલોજન અને કે જે સંસ્પંદન અસર છે અથવા જે ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની જે વૃત્તિ છે ક્લોરીનની એના પરિણામે તે ઓર્થોપેરા અટેક ઉપર પોતાનું સ્થાન આપે છે. તો આ રીતે જે પ્રેરક અસર છે એ પ્રેરક અસર અને સંસ્પંદન અસરના લીધે જે તે સ્થાન નક્કી થાય છે કે ઓર્થોપેરા છે કે મેટા છે. તો આટલે સુધી રાખીએ છીએ. થેન્ક યુ. આની અંદર તમારે જે છે કે CH3 ટોલ્યુન હોય ત્યારે જે ઓર્થોપેરા શા માટે આપે છે સંસ્પંદન સૂત્રો દ્વારા સમજાવો અને કે NO2 હોય તો કે NO2 માટે કઈ રીતે વલયને અક્રિય બનાવે છે તે સંસ્પંદન સૂત્રો દ્વારા સમજાવો અથવા મેટા સ્થાન શા માટે મળે છે તે સંસ્પંદન સૂત્રો દ્વારા સમજાવો. તો થેન્ક યુ. આટલે સુધી રાખીએ છીએ.